એન્ડ આ મેન્યુફેક્ચરિંગ જે છે ડોમેન તમારો, ઇટ્સ અ ચેલેન્જિંગ ડોમેન. તો તમે મેનેજ કેવી રીતે કરો આખું? બધી એસઓપીઝ બિલ્ટઅપ છે અને બધાની પ્રોડક્શનની ટીમ અલગ છે, ક્વોલિટીની ટીમ અલગ છે, આરએનડીની ટીમ અલગ છે, પરચેઝ, અકાઉન્ટ્સ, એડમિન, લાયસન, બધી ટીમ અલગ અલગ છે એટલે બધાને પોતપોતાના કામ ડિફાઇન્ડ છે. હા, ચેલેન્જિંગ તો ઇવન મેન્યુફેક્ચરિંગ એ ચેલેન્જિંગ છે, સેલ્સ એ ચેલેન્જિંગ છે. ને ટોફી મેન્યુફેક્ચરિંગ તો એમ કન્ઝ્યુમર બેઝ બિઝનેસ છે, રાઈટ? તો કન્ઝ્યુમરનો માઇન્ડસેટ તમારે સમજવું જ પડે. તો એના માટે કે તમારી થોટ પ્રોસેસ ચાલે. કન્ઝ્યુમર ઇઝ અ વેરી અનકન્ટ્રોલેબલ થિંગ. તમારી આગળ રીચ ગમે એવડી હોય, તમે દુકાન સુધી પ્લેસમેન્ટ કરાવી શકવાનું પુશ છે, પણ તમે કન્ઝ્યુમરને કોઈને હાથ પકડીને પુલ નથી કરી શકવાનું. એ ગમે એવડી મોટી કંપની છે, રિલાયન્સ હોય કે યુનિલિવર હોય કે કોકા કોલા હોય, તમારી પ્રોડક્ટ હેઝ ટુ સ્પીક. પ્રોડક્ટ શુડ બી ગુડ.